રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમની આગાહી અનુસાર આગામી દિવસોમાં મોન્સૂન ટ્રફ સક્રિય રહેવાની પૂરેપૂરી શક્યતા છે, જેના લીધે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તહેવારોના દિવસોમાં વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં ભેળસેડિયાઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે। સુરતના કામરેજમાં લાયસન્સ વિના નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। અહીંથી 29 લાખથી વધુનો શંકાસ્પદ ઘી અને ભેળસેળ માટેનું તેલ જપ્ત કરવામાં આવ્યું, જ્યારે ડીસામાં પણ 6 લાખથી વધુનો 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। અમદાવાદની વિશાલા બીટ ચોકીમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન સામે પીએસઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। આરોપી જાવેદ ખાન હુસેન ખાન સામે વાસણા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। મહત્વનું છે કે 2023માં ખરાબ વર્તનના કારણે તેને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ 4 મહિનામાં જ ફરી ફરજ પર લેવાયો હતો, જેના કારણે અનેક સવાલો ઉભા થયા। અમદાવાદમાં યુપીના મહંત રામલા સરકાર ગુજરાત પધાર્યા હતા। તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી, જ્યાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમનું સ્વાગત કર્યું। ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે તેઓ રાજ્યભરમાં પરિભ્રમણ કરશે। મહંતે આક્ષેપ કર્યો કે સરકારની મંશા ન હોવાથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનું બિરુદ મળ્યું નથી। 2027 સુધીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। आज स्वतंत्रता दिवस का यह पावन पर्व पूरे विश्व को गर्वित कर रहा है। भारत देश को तो कर ही रहा है, पूरे विश्व को गर्वित कर रहा है। और मां भारती के श्री चरणों की उपासना पूजा के लिए हमारा जीवन है। गुजरात के पावन भूमि में हमारा जो आना हुआ, मेरा ये सौभाग्य है। लेकिन श्री अमित चावड़ा जी का मिलना, उनका विचार सुनना, ये भी आनंद का विषय राम जी के श्री चरणों की कृपा से रहा। तो इस भूमि को लेके और इस समाज को लेके, मां भारती को लेके कुछ हम विशेष चर्चा किए हैं। और चर्चा में मेन बात आई गौ माता के श्री चरणों की पूजा उपासना और उनकी हत्या बंद हो और वो मां भारती के श्री चरणों में विशेष दर्जा पाए, गौ माता राष्ट्र माता के रूप में स्थापित हो, इस विषय को लेकर हम लोग चर्चा किए। और मानवता की स्थापना हो, हर एक व्यक्ति, चाहे वो हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, क्रिश्चियन, कोई भी हो, हर एक व्यक्ति मां भारती के श्री चरणों की पूजा करते हुए, उपासना करते हुए गर्व से कहे कि हम भारतीय हैं, हम सनातनी हैं, हम इस राष्ट्र के लिए समर्पित और संकल्पित हैं। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઝોન 2 ડીસીપીની ટીમે ગોડાઉન પર દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે। ગોડાઉનમાંથી 377 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે દારૂ સહિત કુલ ₹28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં 2 દિવસ પહેલા જ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। દારૂ સ્થાનિક સ્તરે સપ્લાય થવાની આશંકા છે। પોલીસે 2 મોબાઈલ કબજે કરી તપાસ શરૂ કરી। કે ત્રાગડ ગામના જૂના જે ત્યાં ગોડાઉન આવેલા છે, એ ગોડાઉનની અંદર દારૂનો જથ્થો પડેલો છે। એટલે ત્યાં જઈને જોતા, વેરીફાઈ કરતા ત્યાં ટોટલ 28 લાખ જેટલો મુદ્દામાલ થાય એટલો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો। અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે। ફરિયાદ મુજબ જુનેદ ઉર્ફે અરમાને લગ્નની લાલચ આપી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું અને તેને અલગ અલગ હોટલમાં લઈ ગયો હતો। સગીરાની માતાને વીડિયો મળ્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। પોલીસે આરોપીની અટકાયત કરી પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે। વેજલપુર પોલીસ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયો છે। હકીકત એવી છે કે જે ફરિયાદી છે જુહાપુરામાં રહે છે, એની સગીર વયની દીકરી છે। ત્યાં 3 વર્ષ પહેલાં જે આરોપી છે જુનેદ ઉર્ફે અરમાન કરીને, એ એના ઘરે ઘૂસી ગયેલો અને લગ્નની લાલચ આપી અને એની સાથે બદકામ કરેલું। ત્યાર પછી એને વિડીયોગ્રાફીથી એનું જે બદકામ કર્યું એ વિડીયો ઉતારી લીધેલો ને એનાથી બ્લેકમેલ કરતો હતો
અને પછી એણે એના મિત્ર સાથે પણ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું. આવી હકીકત હતી. એ વખતે જે ફરિયાદી છે એના ભત્રીજાએ એક લિંક મોકલી ફરિયાદીના મોબાઈલ ઉપર, અને ફરિયાદીએ ક્લિક કરીને જોયું તો એમાં એની પોતાની દીકરી જે આરોપી છે જુનેદ, એની સાથેના બીભત્સ વિડીયો હતા. એટલે એને એ વખતે દીકરીને પૂછતા તેને તમામ હકીકત જણાવી. ત્યાર પછી એણે એવું પણ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં ઘણી વખતે મણિનગરની હોટલમાં પણ લઈ ગયો છે અને ત્યાં પણ બળજબરી કરી છે. તે અંતર્ગત વિજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટકાયતમાં લીધેલો છે. પૂછપરછ ચાલુ છે. રાજકોટના માલવીયા નગરની કસ્તુરી એપાર્ટમેન્ટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ઘરની દેખરેખ માટે રાખવામાં આવેલી ઘરકામ કરતી મહિલાએ 166 ગ્રામ સોનાના દાગીના અને 70,000 રોકડ ચોરી કરી હતી. માલવીયા નગર પોલીસ અને એલસીબીની ટીમે તપાસ કરી મહિલાને ઝડપી પાડી છે. આરોપી પાસેથી કુલ ₹13.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. ની સામે એક કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલભાઈ પટેલના મકાનમાં તારીખ 13/8/2026 ના રોજ ચોરી થયેલ. જે ચોરી તેમના જ ઘરે કામ કરતા એક બેન બસંતીકુમાર ધુણેશ્વર મીણા રહે સલુંબર ઉદયપુર રાજસ્થાન વાળા હોય, જેઓ તેમના ઘરે છેલ્લા 1 માસથી ઘરકામ તેમજ વિપુલભાઈના ફરિયાદી છે તેમની માતાનો સાર સંભાળ તેમજ દેખરેખને રાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025-26માં રાજકોટ દૂધ સંઘને થયેલા કુલ 90 કરોડ રૂપિયાના નફામાંથી પ્રતિ કિલો ફેટે ₹84 લેખે કુલ 75 કરોડ રૂપિયા અંતિમ ભાવની રકમ તરીકે સીધા દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલી 761 દૂધ મંડળીઓના કુલ 52,182 દૂધ ઉત્પાદકોને આ રકમનો સીધો લાભ મળશે. દૂધ મંડળી અને પશુપાલકો માટે આજે સુવર્ણ દિવસ છે. આજે 15મી ઓગસ્ટ, આજે આપણો સ્વતંત્રતા દિવસ, અને સાથે સાથે 75 કરોડ રૂપિયાનો ભાવફેર આજે રાજકોટ ડેરીએ તમારા ખાતાની અંદર સીધો આણંદના પેટલાદ તાલુકાનું બામરોલી ગામ છેલ્લા 20 દિવસથી વરસાદી અને દૂષિત પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જતા લોકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. ગામની પ્રાથમિક શાળાના 150થી વધુ બાળકો શાળાએ જઈ શકતા નથી. દુર્ગંધ મારતા પાણીથી રોગચાળાની ભીતિ છે. તંત્ર 24 થી 48 કલાકમાં પાણી નિકાલના દાવા છતાં 20 દિવસ બાદ પણ નિષ્ક્રિય છે. નિકાલ થઈ ગયેલો છે અને વિષય એ છે કે વર્ષોથી રકાબી જેવું એની પૂછ છે. દર વર્ષે પણ આ વર્ષે તો હું રૂબરૂ જઈને પાણીનો નિકાલ કરાયો છે અને પાણી નીકળી ગયું. આજુબાજુના ગામમાં વરસાદ જે ધોધમાર પડ્યો, 12-15 ઇંચ વરસાદ એનું પાણી આવ્યું અને એનો નિકાલ પણ. નકલીનો ખેલ હવે સરકારી હુકમ સુધી પહોંચી ગયો છે. આણંદ કલેક્ટરના નામે જમીનના રસ્તાના કેસમાં કલેક્ટરની સહી સિક્કાવાળો નકલી હુકમ બનાવી 3 લાખ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો. નાયબ મામલતદારને શંકા જતા તપાસમાં હુકમ નકલી હોવાનો ખુલાસો થયો છે. મામલતદારની ફરિયાદ બાદ પેટલાદ શહેર પોલીસે ખંભાતના વકીલ શાહિદ ઇમ્તિયાઝ શેખની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. આ બનાવે તંત્ર સામે સવાલો ઉભા કર્યા. સુરતના કડોદરામાં ડિલિવરી બાદ મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. ઘટનાને પગલે પરિવારજનોએ હોસ્પિટલ પરિસરમાં મૃતદેહ સાથે વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ ડોક્ટર સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપ કરી હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે હાય હાયના નારા લગાવ્યા. સુરતમાં ડોક્ટર હર્ષ આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. મૃતક ડોક્ટરના પિતા ખટોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પરિવાર તરફથી ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટર હર્ષને રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી તેમજ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની માંગ સાથે પરિવારે પોલીસ સમક્ષ રજૂઆત કરી.
સુરત શહેરની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં જે ઘટના બની હતી એ સનસની ઘટના હતી. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરત શહેર સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટર હર્ષ પાંડો જે ગૃહ આપઘાત કર્યું હતું તે લઈને અને મમ્મી પપ્પા સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ખાસ કરીને દુષ્પ્રેરણા ગુનાની વાત કરી રહ્યા છે કે દુષ્પ્રેરણા ગુના દાખલ થવો જોઈએ. ખાસ કરીને જે હિસાબે સિવિલ હોસ્પિટલની ઘટના બની હતી એ લઈને જે તમામ વિસ્તારોમાં ચર્ચા રમી છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે ન્યૂ સિવિલ હોસ્પિટલને જે લોકો છે જે શાસન છે જે તંત્ર છે એવું કીધું હતું કે આમાં રેગિંગ થયું હતું, રેગિંગનો ગુના દાખલ થયું હતું. હવે જે રેગિંગ કરનાર ઉપર છે જે એમના મમ્મી પપ્પા છે અહીંયા પહોંચ્યા છે. વાત કરીએ જે હિસાબે જે જેમના જે એડવોકેટ સાથે પહોંચ્યા છે અને દુષ્પ્રેરણાને ગુના દાખલ કરવા માટે પણ વાત કરી. એની આ જે રેગિંગના કારણે મૃત્યુ થયું છે તો એની અંદર વ્યવસ્થિત તપાસ થાય અને રેગિંગના કારણે મૃત્યુ થયું છે અને આવડું મોટું મૃત્યુ થયું છે અને આ લોકો જે કહેવાય કે સંવેદનાવિહીન બધી કાર્યવાહી થઈ રહી છે એનું કોઈ ખરેખર યોગ્ય જે માગણી એ છે કે ભાઈ આત્મહત્યાનો ગુનો કરો. આત્મહત્યા માટે એટલા અંદર જવું પડ્યું છે ને તેમ છતાં પણ આ લોકો ધ્યાને નથી લેતા અને ફક્ત મુખ્ય કારણ એને એટલું માનસિક દબાણ, એટલું માનસિક શારીરિકતા, એટલું બધું કંઈ તરીક કરવામાં આવ્યું છે કે જેના કારણે મારા બાબાએ આ પગલું ભર્યું. બાકી આવું પગલું ન ભરે કોઈ દિવસ. તમે એવું પણ કહેતા હતા કે એચઓડીને લેટર પણ લખ્યું હતું, શું મામલો? અરે ભાઈ, બનાવના આગલા દિવસ પહેલા આ 9 સ્ટુડન્ટે ઓલરેડી મળવા ગયેલા, વાત કરવા ગયેલા પણ એ મળ્યા નહીં. વારંવાર આવી રજૂઆતો કરવામાં આવેલી છે કે ભાઈ આવું થાય છે, તમે કંઈક કરો. પણ તેમ છતાં આ લોકોએ એચઓડીએ કે યુનિટ હેડ કે જે કંઈ સિનિયર આવે એ લોકોએ કોઈએ કશી આ વસ્તુને ગંભીરતાથી લીધી નથી. રજૂઆતો થઈ છે, ગંભીરતાથી નથી લીધી. એટલે જ આજે મારા બાબો ગુમાવો દાખલ કરવા માંગ કરી રહ્યા છો? માંગ એ જ છે ભાઈ કે મારા બાબાએ જે આત્મહત્યા કરી છે એની પ્રોપર કલમો લાગાઈ અને એ રીતના એના ઇન્વેસ્ટિગેશન થાય. શા માટે 108ની કલમ નથી લાગી છે તો શું કેવી રીતે તો? મને તો સાહેબ આ જે આ વાત છે ને આ કારણ કે 7 છોકરાઓને ન્યાય નથી મળ્યો એટલે મારા બાબાને ન્યાય મળે એવું ક્યાંય દેખાતું નથી. મારી માંગ તો એટલી છે કે ભાઈ હવે તો અમારા હાઈકોર્ટના જજ થ્રુ અમારી તપાસ થાય. એમના આ દેખરેખ નીચે જ આ તપાસ થાય તો જ કંઈક વસ્તુ બની શકે એમ છે. બાકી તો કોઈ ન્યાય મળવાની શક્ય કરી રહ્યા છે અને કશે ને કશે જે હાઈકોર્ટ સુધી લઈ જવાની પણ વાત કરી રહ્યા છે કે જો પોલીસ આમાં 108ની કલમ કે એટલે દુષ્પ્રેરણાની કલમ ના લગાવે તો અમે હાઈકોર્ટ સુધી જશું. આને કેસને લડવા માટે અમે તૈયાર છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય. વડોદરા પાસે આવેલી નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલયુક્ત પાણી છોડાતા લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની સંચાલકો નિયમોનું ઉલ્લંઘન કરીને ગટરમાં કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે. કંપનીઓની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. બગોદરા પોલીસે હાઈવે પર તપાસ દરમિયાન ટોલટેક્સ પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે દમણથી ગેરકાયદેસર રીતે દારૂનો મોટો જથ્થો જેતપુર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન ટ્રક સહિત કુલ ₹41.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બાવડાના બગોદરા ભોગાવા પુલ પાસે ઝેનેક્સ સ્ટીલ કંપનીમાંથી રાત્રિના સમયે કાળા અને ઝેરી ધુમાડા નીકળતા હોવાના આક્ષેપો થયા છે. ધુમાડો આસપાસના વિસ્તારમાં તેમજ માર્ગ પર ફેલાતા હોવાના કારણે ગ્રામજનો અને વાહન ચાલકોમાં ચિંતા વધી ગઈ છે. અગાઉ જીપીસીબી દ્વારા સ્થળ મુલાકાત કરાઈ હોવા છતાં સમસ્યા યથાવત હોવાનો આક્ષેપ છે. પ્રદૂષણની તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. મહેસાણા ખાતે દૂધસાગર ડેરીની 66મી સાધારણ સભા દૂધસાગર ડેરી હોલ ખાતે યોજાઈ હતી. સભામાં સૌથી વધુ દૂધ ભરાવતી દૂધ મંડળીઓ તેમજ સૌથી વધુ દૂધ ભરાવનાર દૂધ ઉત્પાદકોનું ડેરીના ચેરમેન દ્વારા સન્માન કરવામાં આવ્યું. સભામાં ડેરીને 9,043 કરોડનું ટર્નઓવર રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રથમવાર 455 કરોડનો માતબર નફો જાહેર કરાયો છે. ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ દૂધની દૈનિક આવકમાં 2.50 લાખ લીટરનો વધારો નોંધાયો છે. આગામી શિયાળામાં દૂધની રોજિંદી આવક 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક છે. દૂધના ફેટ અને નફાના ભાવમાં વધારો કરી ₹982 થી વધારીને ₹1,003 કરવામાં આવ્યો છે. પશુપાલકો પાસેથી છાણ ખરીદી ખેરાલુ, મહેસાણા અને પાટણમાં ખાતર ગેસના પ્લાન્ટ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. નફો જાહેર કરવામાં આવ્યો એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે. એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ ₹1,003 કિલો ફેટે થયો છે. એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આટલો દૂધનો ભાવ આપણે આપી શક્યા છીએ. બીજી જાહેરાત આજે કરવામાં આવી અમૂલ પાર્લર બાબત.
અમૂલ પાર્લર એવો કોન્સેપ્ટ છે કે બધી જ મંડળીની અંદર અમૂલની પ્રોડક્ટ મળતી થાય, સાથે સાથે અમારી જે પણ મંડળીઓ છે અને અમારી જે કર્મચારી મંડળી સહયોગ છે એની પણ મીઠાઈ, ફરસાણ અને અમૂલની વસ્તુ આ બધી ગામની અંદર મળતી થાય અને એ પણ મંડળીના માધ્યમથી મળે તો વર્ષના અંતે જે એનો નફો થાય પાર્લરનો એ પણ મંડળીમાં રહે એવા ઉમદા ભાવ સાથે અમૂલ પાર્લર માટેની શરૂઆત કરવામાં આવી છે. મહેસાણાના રંગપુર ગામ નજીક ખેરાલુથી વિસનગર તરફ જઈ રહેલી કારને ફોર્ચ્યુનર કાર ચાલકે ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. મોનિલ પટેલની કારને ફોર્ચ્યુનર ચાલકે રોંગ સાઈડથી ઓવરટેક કરી ટક્કર મારી હતી. રંગપુર નજીક ફોર્ચ્યુનર કારે મોનિલ પટેલની કારને ટક્કર માર્યા બાદ સેલ્ટોસ કારને પણ અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સેલ્ટોસ કારની દિશા બદલાઈ ગઈ હતી. ફોર્ચ્યુનર કાર ચાલકે કારને ઇરાદાપૂર્વક 3 થી 4 વખત ટક્કર મારી. સમગ્ર મામલે ફોર્ચ્યુનર કાર ચાલકની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના 25 ગામ ખાતે પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડીને જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય એક કિસમ ફરાર થતા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે 7 મોબાઈલ સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના રણભૂન ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. મારફળિયા વિસ્તારમાં ખેતર નજીક દીપડો પુરાયો હતો. રણભૂન સહિત આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભય હતો. દીપડાને પકડવા વન વિભાગ દ્વારા 5 દિવસથી વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે દીપડો પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જોકે વિસ્તારમાં હજુ અન્ય દીપડા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વન વિભાગે વધુ દીપડાઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી. આજ રોજ રણભૂન ગામે મારવાડા ખેતરમાં દીપડો પાંજરે પુરાયો છે અને એક દીપડી છે કે દીપડો કંઈ ખબર નહીં પડતી, પણ એ ખેતરમાં બાટાના ખેતરમાં ભરાઈ ગઈ છે અને પબ્લિક ઘણી બધી જોવા માટે આવે છે અને તે પેલું ઉપકારા બોલે છે. સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસે નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક 4 રસ્તા પાસેથી કલ્પેશ રાઠોડની ધરપકડ કરી તેની પાસેથી 500 રૂપિયાની 35 નકલી નોટો મળી આવી. પોલીસે નકલી નોટો, 3 મોબાઈલ અને 2 લેપટોપ સહિત કુલ રૂપિયા 2.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કેસમાં હિનાબેન વાઢેડને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી. સુરત ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 12 કરોડથી વધુની કાપડ છેતરપિંડીના 5 ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ચિરાગ ઢોલાને સાણ રોડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી વેપારીનો વિશ્વાસ જીતી મોટા પ્રમાણમાં કાપડ ખરીદી, દુકાન અને ફોન બંધ કરી ફરાર થઈ જતો હતો. તપાસમાં ડીસી એન્ટરપ્રાઇઝનો જીએસટી નંબર અન્ય વેપારીઓ અને દલાલોને મોટી રકમમાં વેચતો હોવાનો પણ ખુલાસો થયો. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટલમાં દારૂની પાર્ટી ઝડપાતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ડુમસ પોલીસે હોટલમાં અચાનક દરોડો પાડીને દારૂની મહેફિલ માણી રહેલા 22 લોકોને ઝડપી પાડ્યા. પોલીસની કાર્યવાહીમાં 14 પુરુષો અને 8 મહિલાઓ ઝડપાઈ છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો. સમગ્ર મામલે પોલીસે તમામ 22 લોકો સામે ગુનો નોંધ્યો છે. સુરેન્દ્રનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર મારામારીની ઘટના સામે આવી છે. દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો. યાત્રાધામના પરિસરમાં મારામારી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટના જેતપુરમાં હોટેલ વ્રજવાટિકામાં ચાલતી જુગાર ક્લબ પર રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન જુગાર રમતા 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી 12 લાખથી વધુની રોકડ સહિત કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ખેડ બ્રહ્માની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ધરતી ઉપર ઉજવવામાં આવી, જેમાં
સુરતમાં બાપુજીની વાડી ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. યુવતી નિધિ જરીવાલાના જન્મદિવસની ઉજવણી માટે મિત્ર મંડળ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને 22 વ્યક્તિઓની અટકાયત કરી, જેમાં 14 યુવકો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસને સ્થળ પરથી એક વિસ્કી બોટલ, 5 અડધી બોટલ, 9 ફોર વ્હીલર કાર અને 24 મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.67 કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પાર્ટી દરમિયાન ગેમ્સ પણ રમાઈ હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં આગળ રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે. જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલું હતું. પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો વડોદરા મનપામાં કથિત ડીઝલ ચોરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વડોદરાથી સામે આવ્યા. મનપામાં કથિત ડીઝલ ચોરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઢોર ડબ્બા પાર્ટીની ગાડીમાંથી ડીઝલ ચોરીનો દાવો કરવામાં આવી રહ્યો છે. અબાવરૂ જગ્યાએ ગાડી ઊભી રખાઈ હતી અને તે દરમિયાન ડીઝલ ચોરી થઈ હોય તેવા પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. બોનેટ ખોલી ડીઝલ કાઢતા હોવાનો દાવો પણ આ વિડીયોમાં કરવામાં આવ્યો. પાઇપથી કેરબામાં ડીઝલ કાઢવાનો વિડીયો સામે આવ્યો છે. તો સમગ્ર વિડીયો ખૂબ વાયરલ થયો છે. તો છોટાઉદેપુરથી સમાચાર સામે આવ્યા. અકસ્માતની આ ઘટના સામે આવી રહી છે. તો છોટાઉદેપુરમાં અકસ્માતની આ ઘટના બની છે. અકસ્માતના સમાચાર છોટાઉદેપુરથી સામે આવ્યા. જોજ લીંબાણી રોડ પર અકસ્માત થયો છે. તો છોટાઉદેપુરથી આ સમાચાર સામે આવ્યા. બોલેરો પિકઅપને ટ્રકે જોરદાર ટક્કર મારી અને આ બોલેરો પિકઅપ પલટી ખાઈ ગઈ છે. ટક્કર બાદ પિકઅપ રોડ પર પલટી મારી. 4 બાળકો સહિત 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક યુવાનોએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. ગામ ગાંગરડી દાહોદથી અમે નીકળેલા કવાડ જવા માટે. અચાનક ગાડી ટ્રક વાળો પાછળથી આવીને ઠોકી અમને. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના થઈ. અમે કેટલા જણને લાગેલું છે? 3 થી 4 જણાને લાગેલું છે, નાના છોકરાઓ. 108 દ્વારા મોકલ્યો? હા, બોલાવી હતી. 112 વાળાને ફોન કર્યો હતો. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.